नमस्कार, हूँ प्रकाश डामोर महत्वना समाचार लईने आव्यो छुं। हाल हड़ाद तालुकाना केसरपुरा गामनी एक दुखद अने चौंकावनारी घटना सामे आवी रही छे। केसरपुरा गामना युवक રાજુભાઈ મણસાભાઈ ગમારની લાશ સવારે પોશીના રોડ પાસે તેમની બાઇક સાથે મળી આવી હતી। રોડની સાઈડમાં બાઇક પડી હતી અને નજીકમાં જ તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા હતા। પરિવારના જણાવ્યા મુજબ રાજુભાઈ રાત્રે ઘરે પરત ન આવતા પરિવાર ચિંતિત બન્યો હતો। સવારે તેમની લાશ મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને આ એકાએક દીકરો હતો તેવું જણાવ્યું છે। મહત્વની વાત એ છે કે પરિવાર દ્વારા પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ રાજુ છેલ્લે પોતાના શાળા અને ગનાપીપળી ગામના બેગડિયા જગદીશભાઈ હેમતાભાઈ સાથે જોવા મળ્યો હતો તેવું તેમના પત્ની અને તેમની માતા જણાવી રહ્યા છે। રાજુભાઈની માતા અને પત્ની દ્વારા આ બાબત અંગે શંકા વ્યક્ત કરીને પોલીસને લેખિત ફરિયાદ રજૂ કરવામાં આવી છે। હડાદ પોલીસ દ્વારા હાલ પ્રાથમિક રીતે અકસ્માતની દિશામાં તપાસ હાથ ધરાઈ છે, પરંતુ સાથે સાથે તમામ એંગલથી ગંભીર તપાસ ચાલુ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે અને ફોરેન્સિક તથા પેનલ તપાસ બાદ સાચું કારણ સામે આવશે। જો આ તપાસ કોઈ ગુનાહિત બાબત બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પોલીસ દ્વારા પરિવારને આપવામાં આવી છે। હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે। અમે પણ આ સમગ્ર ઘટનાક્રમને નજર રાખી રહ્યા છીએ। વધુ અપડેટ માટે જોડાયેલા રહો। એસપીઆઈ આદિવાસી અવાજ પ્રકાશ ડામોર, જર્નાલિઝમ। ધન્યવાદ। કોઈ નખા ઓહો મો કરજો ને રેલ મો કરીને સાબુત 5 જણા હું સાબુત કરજો તો મારા દીકરા મારા બાપ મારી હારી મારો મા બાપ ને ગોમ હે તે રોમ હે આત્રુસ के पर खरू हकीकत करजो, खोटू मत करजो। हकीकत करूं 100% માણસને જણાવવું જોઈએ ને જણાવવું પડે। ખોટું કૂતરાના મફત મારો ગોમ હે તે રોમ હે રેલ મો કરજો, સાબુત કરજો તે ગોમની સબાઈ મળે। મારા દીકરા ઉપર ને હોવરનું અમર નોમ રહે। अच्छा।